નમસ્કાર ખેડૂત મિત્રો, હું યોગેશ્વર એગ્રો એજન્સી લીલિયા મોટાથી મહેશ ગોધાણી સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. 4 દિવસ પહેલા ડ્રીપની અંદર ફોસ્ફરસ એસિડનો ઉપયોગ કરાવેલો અને ખેડૂત પણ આપણી સાથે છે. તેમનો અભિપ્રાય મેળવીએ. તમારું નામ? ભરતભાઈ મનુભાઈ ગલાણી, ગામ સાજન ટીંબા, તાલુકો લીલિયો, જિલ્લો અમરેલી. બરાબર. અને ભરતભાઈ, ખારોપટ વિસ્તાર છે આ. ખારોપાટ વિસ્તાર. હવે આપણે જે આની અંદર કઈ ટ્રીટમેન્ટ આપી હતી ડ્રીપમાં? આપણે આ ઓલું ફોસ્ફરસ એસિડ ચડાવ્યું હતું, હા, એટલે હોલે ખુલી ગયા, કપાને કામ કર્યું છે, લીલો કપા થઈ ગયો છે, પીળા છોડવા હતા એ બધા લીલા થઈ ગયા છે. બરાબર. અને લગભગ 95% ડ્રીપના હોલ ખુલી ગયા છે. ડ્રીપના હોલમાં 95% રિઝલ્ટ મળ્યું. જે બ્લોક હતા એ ખુલી ગયા. અને છોડ ઉપર અસર કેવી દેખાણી તમને? લીલો 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 થઈ ગયો ને. નીચેના પાંદડા પીળા નીકળ્યા, ઉપરથી લીલા નીકળ્યા પાછા લીલા પાંદડા નવા આવી ગયા. જે કલર ટૂંકમાં કપાસનો કલર પણ સારો મળી ગયો. સારો આવ્યો. ખેડૂત મિત્રો, થડિયા લીલા થઈ ગયા. જો નકર લાલ છોડ હતા. ખેડૂત મિત્રો, હવે જે પાકને મુખ્ય 3 તત્વોની જરૂર હોય છે, NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. એમાંથી એક મુખ્ય તત્વ જે ફોસ્ફરસ છે, તે છોડને ફોસ્ફરસ પણ મળી રહી છે અને છોડને ફાયદો પણ મળે છે. અને સાથોસાથ ડ્રીપના જે આપણે મોટામાં મોટી મુશ્કેલી હોય છે કે ડ્રીપના હોલ બંધ થઈ ગયા છે, એના માટે પણ રિઝલ્ટ આમાં ખૂબ સરસ ભરતભાઈ કહે છે મળ્યું છે. ભરતભાઈ, ડ્રીપના હોલમાં કેમ તમને આમ આખા ખેતરની અંદર અમે આખા ખેતરમાં કાલે ડૂલ સોંપ્યા ને, હા, તો લગભગ 95% ખુલી જ ગયા છે. બરાબર છે. એટલે ડ્રીપના હોલમાં પણ રિઝલ્ટ સારું મળ્યું છે. અને આપણે જોવાની કોશિશ કરીએ વિડીયોના માધ્યમથી જે હોલ ખુલ્યા છે તે. હવે આપણે ભરતભાઈ પાસેથી ડ્રીપના હોલનું રિઝલ્ટ જાણીએ. ડ્રીપમાં તમે કઈ રીતે આમાં તમે 6-7 જગ્યાએ મેં નિશાન હાટું રાખ્યું હતું. હા, જો આ ટીકડા ખોડી દીધેલા છે અને આ બધી જગ્યાએ હોલ ખુલી ગયા છે. 1% ન ખુલ્યા હોય ક્યાંક કદાચ. ટૂંકમાં ભરતભાઈએ જે નિશાન કરેલા હતા કે આ હોલ બંધ છે, અને અત્યારે ખેડૂત મિત્રો જેમણે હાટીકડા પણ ખોડ્યા છે અને તમે જોઈ શકો છો કે આ હોલ ઓલરેડી ખુલી ગયેલા છે. ત્યાં છોડ પણ નથી અને ડૂલ પડેલા છે, પણ જે ફોસ્ફરિક એસિડ ચડાવ્યા બાદ હોલ પણ ખુલી ગયેલા છે. તમે પણ જોઈ શકો છો આ હોલ ખુલીને કમ્પ્લીટ થઈ ગયા છે. આ આપણને નજર સામે રિઝલ્ટ. તો ભરતભાઈ, બીજા ખેડૂતને તમે શું ભલામણ કરી શકો? ચડાવાય 2 કામ આપે. ખાતરના રૂપમાં કામ આપે, છોડની વૃદ્ધિ થાય. થડિયા લઈ ગયા, 4થો દિવસ છે. હા, થડિયા લઈ લીલા થઈ ગયા, ને કે છોડવા લાલ હતા. હા. ખેડૂત મિત્રોને તમારો મોબાઈલ નંબર જણાવશો? 91 130 30 280. ઓકે, થેન્ક યુ. આભાર.